તારીખ 2/5/2026ના રોજ આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીવરાજ બ્રિજના નીચે બાપા સીતારામ મોબાઈલ સ્ટોરની આગળ એક ઈસમ નટુભાઈ પરમાર કરીને એની ચારેક ઈસમોને લોખંડની પાઇપ અને લાકડીથી માર મારીને હત્યા કરી દીધેલ હતી. અને તે પછી આનંદનગર પોલીસ સ્ટેશનમાં હત્યાની એફઆઈઆર એક નોંધાયેલી હતી. તે પછી તરત જ આનંદનગર પોલીસ સ્ટેશનની અને ઝોન 7 એલસીબીની ટીમ એની શોધખોળમાં, એની ઓળખાણમાં અને ડિટેક્શન માટે પ્રયત્નશીલ થઈ ગઈ હતી. એ દરમિયાન એનો લોકેશન બનાસકાંઠામાં મળ્યું હતું અને બંને ટીમ બનાસકાંઠા રવાના થઈ અને બનાસકાંઠા લોકલ પોલીસની મદદથી પણ એ 4માંથી 3 આરોપીઓની દાંતીવાડામાંથી ધરપકડ કરેલી છે. એમાં જો મુખ્ય આરોપી છે એનું નામ છે હસમુખ વાઘેલા. એ ઉંમર 34 વર્ષની છે, 9મી સુધી ભણેલા છે અને એ ઓફિસ બોય તરીકે કામ કરે છે. અને બીજો આરોપી જો છે એ કાંતિભાઈ છે ઉર્ફ લેલી વાડા. એ પ્લમ્બિંગનું કામ કરે છે અને 46 વર્ષની ઉંમર છે, ધોરણ 9 સુધી ભણેલા છે. એમાં ત્રીજો આરોપી ભાવેશ પરમાર કરીને છે, એની ઉંમર 36 વર્ષ છે, 9મી સુધી ભણેલા છે અને લાલ દરવાજામાં લોખંડની દુકાનમાં કામ કરે છે. અને એક ચોથા આરોપી અત્યારે પકડવાનું બાકી છે, જેનું નામ છે કેતન ગલચોડ. આ હત્યાનું મૂળ કારણ એવી છે કે જો મરણ જનાર છે એના દીકરા છે કૌશિક, અને કૌશિકને લગ્ન 5 વર્ષ અગાઉ પ્રેમ લગ્ન થયા હતા માલવિકા જોડે. અને માલવિકાની મધર વર્ષાબેન, જો મુખ્ય આરોપી છે હસમુખ વાઘેલાની કૌટુંબિક બહેન છે. અને 28/4 વર્ષાબેન એના દીકરી માલવિકા અને કૌશિક જોડે ઝઘડો થતો હતો, જેમાં હસમુખ સમાધાન માટે ગયા હતા. અને તે પછી હસમુખ અને સાથીઓ જોડે કૌશિકને ઘરે ગયા હતા, જ્યાં હસમુખ અને મરણ જનાર નટુભાઈ વચ્ચે ઝઘડો થયો હતો. અને એ ઝઘડાની અદાવત રાખીને 2 તારીખના દરમિયાન એને હસમુખે अपने સાથીઓ સાથે જઈને લોખંડની પાઇપ અને લકડાથી માર મારેલ હતી, જેમાં એની મૃત્યુ થઈ ગઈ હતી. એક આરોપીની અત્યાર સુધી તપાસ ચાલુ છે એને ગોતવાની, અને બીજા આનંદનગર પોલીસને આગળની કાર્યવાહી હાથ ધરી છે. એના એક લાઈનમાં એવું કહી શકે, જો મેટર્નિટી લગ્નના ડિસ્પ્યુટ જો છે એ કારણ એક હત્યાના બનાવનું મુખ્ય કારણ છે, જેમાં વર્ષાબેનની દીકરી માલવિકા અને કૌશિક એનો હસબન્ડ એને વચ્ચે ડિસ્પ્યુટ ચાલતા હતા. અને 6 મહિના અગાઉથી ડિસ્પ્યુટ એમાં શરૂ થયેલા હતા. અને એ ડિસ્પ્યુટ આગે કરીને વર્ષાબેનના ભાઈ હસમુખ અને કૌશિકના ફાધર મરણ જનાર નટુભાઈ એ વચ્ચે એટલા મોટા થઈ ગયા. મુખ્યત્વે કારણ હકીકત શું સામે આવી છે? ક્યાંક ને ક્યાંક એવી પણ વાત સામે આવી હતી કે જે મિસકેરેજની વાત હતી, તેને લઈને બંને પરિવાર વચ્ચે છેલ્લા 6 મહિનાથી મનદુખ ચાલી રહ્યું હતું. હસબન્ડ વાઇફ વચ્ચે મનદુખ ચાલતા હતા અને 6 મહિના અગાઉ પણ મિસકેરેજના એક બનાવ બનેલા હતા, જેના કારણે સમજાવ અને સમાધાન માટે પણ પ્રયત્ન ચાલતા હતા. અને એ જ દરમિયાન 28 તારીખે એ જો હસમુખ અને નટુભાઈ વચ્ચે એક ઝઘડો થયો હતો, અને એ ઝઘડાના અદાવત રાખીને મર્ડરના બનાવ બન્યો કે કૌશિક દ્વારા કરવામાં આવ્યો હતો, કૌશિકના પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો, એ તપાસમાં શું સામે આવ્યું હતું ગર્ભપાતને લઈને? અત્યાર સુધી પ્રાથમિક માહિતી મિસકેરેજની છે અને આગળની તપાસ હસમુખ અન્ય આરોપીઓને લઈ આવ્યો હતો, કોઈ લાલચ આપીને લાવ્યો હતો, મિત્રતાના ભાવથી આવ્યા હતા કે કેવી રીતે આવ્યા? એમાં જો એક આરોપી અત્યારે પકડવાના બાકી છે, એ એની ફોઈના દીકરા છે અને બીજા 2 એના મિત્ર છે. તો આ લોકો ફરાર ક્યારે થયા, કઈ રીતે થયા, કયા માધ્યમથી થયા અને હત્યા કરવા માટેનું નક્કી ક્યારે થયેલું આ લોકો વચ્ચે? એ અહીંયાથી 2 આપની બાઇક જોડે અહીંયા આવ્યા હતા, અને એ બાઇક કરીને પછી ઉબરથી રાણીપ વિસ્તારમાં ગયા, અને ઉબર કરીને તે પછી એ બસ કે બીજા માધ્યમથી બનાસકાંઠાના જો મૂળ ગામ છે ત્યાં ફરાર થઈ ગયા. અને એનો આગળનો મોટિવ એવું છે કે રાજસ્થાન જઈને કદાચ ત્યાંથી આગળ ફરાર થઈ જાય એવી એની માનસિકતા છે. મંદિરે કઈ ગયા હતા કોઈ? આ મંદિરે છુપવા માટે અને પોલીસથી બચવા માટે મંદિરો વિસ્તારમાં જુદા જુદા નાના ગેસ્ટ હાઉસ હોય છે, તેમાં એ પોલીસથી ગિરફથી બચવા માટે ત્યાં ગયા. હત્યા જ કરવાનું નક્કી કર્યું હતું કે માત્ર સબક શીખવાનું નક્કી કર્યું હતું? એ અત્યારે કન્ફર્મ નથી કહી શકાય, બટ જે મેને માર મારેલી હતી એના હત્યાના મોટિવ સ્પષ્ટ થાય છે.